નમસ્કાર મિત્રો, આજના આપણા હાસ્ય પ્રોગ્રામમાં છે આપનું બધાનું હાર્દિક સ્વાગત છે. ખરેખર તો જીવન છે એ હાસ્યથી ખીલેલું હોવું જોઈએ. અને આમ હાસ્ય છે એ તો આમ જોવો તો અડધી દવા છે, કારણ કે અડધા રોગો હાસ્યથી છે એ વહી જાય છે, દૂર થઈ જાય. ડૉક્ટરો એમ કે ભાઈ જીવનમાં છે એ હાસ્ય જરૂરી છે, એટલે જીવનમાં હંમેશા છે તમારે હાસ્ય રાખવું. એવો સરસ મજાનો આપણો આજ હાસ્યનો પ્રોગ્રામ, ઘણા બધા શ્રોતાઓ છે એ આપણી સમક્ષ ઉપસ્થિત છે. તો હાસ્યની આપણે શુભ શરૂઆત કરીએ. સર્વપ્રથમ તો એક આપણો ઘરનો પ્રસંગથી જ લઈ. મારો એક મિત્ર છે હકો ગામડે. એ બિચારો 32 વર્ષની ઉંમર થઈ ગઈ, ક્યાંય મેળ પડે નહીં. એટલે એક દી વળી એને ઝોણ આવ્યું. એટલે મને એને કીધું કે મયુરભાઈ હાલો ને, કે આપણે ઝોણ છે કે તો તમે કે બોલો સારું, કે કલાકાર તરીકે કે કોઈ કે તમે આયરે હોય ને તો સારું પડી છોકરી દો. મેં કીધું હાલ ને ભાઈ, તારું થઈ જતું મને હું વાંધો છે. એટલે હું મારો મિત્ર બે હતો, અમે ગયા છોકરી દો. એમાં બેઠા, એમાં થોડીક વાર થયું, દીકરી પાણી લઈને આવી. આને તો બિચારાને એની સામે જોવાનું હોય. આ તો એની સામે ટગર ટગર જોઈ રહ્યો અને મને ઠોહા મારવા માંડ્યો આમાં. મને કે મયુરભાઈ, શું છે ભાઈ? કે આ પાડી દો ને કે છોકરી આપણને ગમી ગઈ. મેં એને કીધું ભાઈ થોડીક વાર નિરાશ રાખ તું, હજી આપણે કાંઈ એટલી બધી ઉતાવળ કરવાની નથી. મને બીજી વાર ઠોહો. મને કે હા પડો ને, એટલે ગમી ગઈ, પણ મેં કીધું કામ વાળી છે. ઉતાવળમાં આવું થાય, એટલે ઉતાવળ કરવાનું ન હોય. હમણાં બે પતિ પત્ની આવી લીધા હતા, એમાં એક કૂવો આવ્યો અને એ કૂવામાં બોર્ડ માર્યું કે ભાઈ 1 રૂપિયો નાખો અને તમારા મનની ઈચ્છા પૂરી કરો. પતિદેવને એમ થયું ભાઈ હાલો હું રૂપિયો નાખું. રૂપિયા શું છે ભાઈ, રૂપિયામાં મનની ઈચ્છા પૂરી થઈ જાય. વળી એને કૂવામાં રૂપિયો નાખ્યો. એની બાજુમાં એની પત્ની હતી કે ભાઈ તમે કે રૂપિયો નાખ્યો અને તમારી ઈચ્છા પૂરી કરી, તો મને એવું ન હોય કે હું મારી ઈચ્છા પૂરી કરું. લાવો કે મને રૂપિયો આપો, કે ભાઈ લે ને તું રૂપિયો નાખ કૂવામાં. એ વળી રૂપિયો લઈને અને કૂવાની પાસે નાખવા ગઈ. એમ પાસે નાખવા ગયા ને એમાં પગ લેગશો અને ગઈ અંધે. ઓલા પતિદેવે કીધું કે ભગવાન કમાલ કે હોય કે એટલી જલ્દી કે અમારી ઈચ્છા પૂરી કરી દીધી કે. પછી કાઢી લીધી કૂવામાંથી રહેવા ન દીધી. એટલે ઘણી વખત ઉતાવળમાં આવું થઈ જાય. હમણાં અમારે ખબર કાઢવા જવાનું. અમારે એક દૂરના કાકા છે, થોડાક બીમાર હતા. એટલે મારી પત્નીએ રવિવાર હતો તો રજા હતી. તમને કીધું હાલો ને કોઈ આપણે જઈએ, ખબર કાઢી આવી. એટલે મેં ગાડી લઈને જતા હતા. એ પાછળ બેઠી હતી, હું ગાડી હાંકતો હતો. એમાં વળાક આવ્યો, એમાં મેં ઇન્ડિકેટર કર્યું અને એને હાથ લાંબો કર્યો. એટલે મેં કીધું ભાઈ તારે હાથ લાંબો કરવાની જરૂર નથી, મેં ઇન્ડિકેટર કર્યું છે. મને કે ભાઈ તમે ઇન્ડિકેટર કર્યું છે એ મને ખબર છે, તમને ખબર છે. પાછળ વાળો જે આવે ને એનું ધ્યાન કે ઇન્ડિકેટરમાં નથી, એનું ધ્યાન કે મારી આમે. તમને અમને ખબર છે કે ઇન્ડિકેટર નું છે. એટલે ઘણી વખત આવી રીતે અમારે બનાવ બની જતા હોય. અમે નાના હતા ને તો અમે ભણતા. તે અમારે અહીંયા એક શેઠનો નોકર, ઈ અમારે એને ભણતો. એમાં ઈ શેઠનો જે નોકર હતો ને એનો છોકરો અમારે ભણતો. એટલે એક દી એના શેઠ બહુ અમીર. વળી એના શેઠ અમીર એટલે એને હેલિકોપ્ટર એક લીધું. અને એનું નામ હતું પહલ. એને અહીંયા કામ કરતો બિચારો. એટલે પહલાને એક દી કીધું કે ધોમ શેઠ થઈ ગયા હતા, હેલિકોપ્ટર લીધું, હાલ પહલ આવી ગઈ. આજ તને કે હેલિકોપ્ટરની શેર કરાવી દે કે તું જિંદગીમાં કે હેલિકોપ્ટરમાં નહીં બેઠો. પહલો તો ખુશ ખુશ થઈ ગયો કે અમારા જેવા કે ગરીબ લોકોને હેલિકોપ્ટરમાં બેહવાનો મોકો કેદી મળે. તો એને બેહાડ્યો અને એની નિશાળી ઉપરથી હેલિકોપ્ટર હાલતું હતું. ત્યાં પહલાના બાપાએ કીધું, પહલાએ કીધું શેઠને, શેઠી કે હેલિકોપ્ટર કે જરી કાંઈ નિશાળ ઉતારો ને, કે મારો છોકરો બિચારામાં ભણે છે કે એ હેલિકોપ્ટરમાં કેદી બેસી છે. કે શેઠને કહ્યું હાલી કે તારા છોકરાને જલસી કરાવી દીધી. તે શેઠે ઓલા પહલાને ઉતાર્યો ને પહલો એના છોકરાને લઈને બેસી ગયો હેલિકોપ્ટર. અને હેલિકોપ્ટર ઉડાડ્યું આકાશ. થોડુંક ઉડી ગયું ને, ઉપડી ગયું ને, હેલિકોપ્ટરમાં પાયલોટ કે શેઠ કે આમાં પેટ્રોલ થઈ ગયું છે અને ઈ કે આપણે 4 જણા છીએ અને પેરાશૂટ છે 3. એટલે હું મારું પેરાશૂટ લઈને જાઉં છું, તમારે એ કે આવું હોય આવ્યું. આને તા તો ઓલા શેઠ પહલા ઉપર ગરમ થઈ ગયો. કે ભાઈ કોણે કીધું તને કે તારા છોકરાને લેવાની? કે ઈ કે 2-3 જણા આપણે હતા, 3 પેરાશૂટ હતા, આપણે ઉતરી નહોતા કે હવે હું કે મારું પેરાશૂટ લઈને જાઉં છું. એમ કરીને શેઠે માર્યો ધૂપ